ગઈ કાલે એક વડોદરા નવરાત્રિનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ. એ કક્ષાનો વિડીયો, એ વિડીયોની અંદર એટલી હરકત આપણાને પણ શરમ આવે. એટલા માટે આ જે પણ નવરાત્રિઓના આયોજન કરે છે, આયોજકો હોય છે, એને તો સખ્ત સજા મળવી જોઈએ. સાથે સાથે જો લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં આવીને આવો વિકૃતિનું કામ કરે છે, આ લોકોને પણ એવી સખ્ત સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર ભૂલી જાય બીજી વાર આવો કરતા. આ સનાતન પરંપરા છે, કોની બાપની જાગીર નથી કે ધર્મની અંદર ગમે તે તમે આવીને કરી શકો. એટલા માટે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એવી સખ્ત સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પેઢીઓ પણ યાદ રાખે. યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે. વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ ચાલે. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે. ધ્યાન આપવું જોઈએ. ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે, દુઃખની વાત છે. સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે. મીડિયા જાગૃત છે તેનો આ પુરાવો છે કે તમે બધા અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે. પણ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી કે તેવું માન્ય નથી. આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી